હું મળ્યો સાહેબને, સ્ટાફને મળ્યો, મને કે તમારો વિઝા થઈ જ જશે, તમે કોઈ ચિંતા કરશો નહીં. અને એમને જે ડોક્યુમેન્ટ માંગ્યા એ મેં એમને પૂરા પાડ્યા અને એમને કહ્યું કે કોઈ ટેન્શન તમારે કરવાની જરૂર નથી, તમારો વિઝા 110% થઈ જ જશે. અને બધો સ્ટાફ, બધું ટીમ વર્ક અને બધું ખરેખર સારું છે. મને આમ સેટિસ્ફાય ફોર. જ્યારે મેં અમદાવાદનો ફોન કર્યો હોય, કોઈ પણ મેસેજ કર્યો હોય, તો એનો વળતો જવાબ મને તરત જ મળી ગયો હોય અને મને જે મારા મનમાં કંઈક હોય દુવિધા, એનો મને સારી રીતે એમને જવાબ આપેલો છે. એટલે મને કોઈ તકલીફ પડી નથી. हेलो दोस्तों, मैं निशित कुमार पटेल एक दफा फिर हम आपके साथ जुड़े एक और हमारे कस्टमर जगदीश कुमार ईश्वरलाल पटेल जी को लेके। ये कलोल से बिलोंग करते हैं और उनको पहले दूसरे और कंसल्टेंट के यहाँ से वीजा था, लेकिन जब उनको वीजा रिन्यू करने की जरूरत पड़ी तो वो पहुंचे। उनकी जर्नी कैसी रही, उनको टीम ने कैसे सहायता की, उनके पास दोनों कंसल्टेंट का एक्सपीरियंस है, तो उसमें तो वो कितने पॉइंट्स, मार्क्स या रिव्यू देंगे वो भी पूछेंगे उनको, और उनका कोई कमेंट होगा तो वो भी हम उनसे जानने की कोशिश करेंगे। लेकिन हमारे आगे का जो वीडियो रहेगा ये हमारी लोकल लैंग्वेज गुजराती में रहेगा, क्योंकि हमारे कस्टमर गुजराती लैंग्वेज में कंफर्टेबल है। चलो वीडियो को आगे बढ़ाते हैं और उनके पूरी आपसी बात सुनवाते हैं। કેમ છો જગદીશભાઈ? હા, મજામાં. જગદીશભાઈ, તમે આ કેનેડાના વિઝિટર વિઝા લીધા, એના માટે તમને ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. અને તમારી પાસે આની પહેલા પણ બીજા એક કન્સલ્ટન્ટ જોડે તમે વિઝા લીધા હતા. ત્યાંનો બી અનુભવ છે ને અહીંનો બી છે, તો તમે કેવી રીતે પહોંચ્યા એ થોડી જર્ની કહો, અને શું સાંભળ્યું હતું, અને આયા પછી ખાસ એવું જ લાગ્યું કે એવું નથી? ના, મારે કેનેડાનો વિઝા રિન્યુઅલ કરાવવાના હતા, તો મારા એક મિત્રે મને સલાહ આપી કે મેં વિઝિટર વિઝા લીધેલા છે, તો તમે પણ જાઓ, ત્યાં સારું છે, વન ટ્રાયલે તમારું કામ પતી જ જશે એમ. તો પછી હું આવ્યો, હું મળ્યો સાહેબને, સ્ટાફને મળ્યો, મને કે તમારો વિઝા થઈ જ જશે, તમે કોઈ ચિંતા કરશો નહીં. અને એમને જે ડોક્યુમેન્ટ માંગ્યા એ મેં એમને પૂરા પાડ્યા અને એમને કહ્યું કે કોઈ ટેન્શન તમારે કરવાની જરૂર નથી, તમારો વિઝા 110% થઈ જ જશે. અને બધો સ્ટાફ, બધું ટીમ વર્ક અને બધું ખરેખર સારું છે. મને આમ સેટિસ્ફાય ફોર. થેન્ક યુ. બેઝિકલી તમે જેવું સાંભળીને આવ્યા હતા એવી સર્વિસ તમને અહીંયા આગળ અમદાવાદ ટીમમાં બી પ્રાપ્ત થઈ? ના, 100%. જ્યારે મેં અમદાવાદનો ફોન કર્યો હોય, કોઈ પણ મેસેજ કર્યો હોય, તો એનો વળતો જવાબ મને તરત જ મળી ગયો હોય અને મને જે મારા મનમાં કંઈક હોય દુવિધા, એનો મને સારી રીતે એમને જવાબ આપેલો છે. એટલે મને કોઈ તકલીફ પડી નથી. હવે જો તમારે પોઈન્ટ, સ્ટાર કે રિવ્યુ આપવાનો, 5 સ્ટાર. થેન્ક યુ. અને અમને જ્યારે વધારે આનંદ થાય કે જ્યારે જે કસ્ટમર કે ક્લાયન્ટે બીજા પણ કન્સલ્ટન્ટની સેવા ઓલરેડી લીધેલી જ હોય, અને જ્યારે અમારી સેવા લે એટલે એને એક કમ્પેરિઝન ખબર પડી જાય છે. બધા ગ્રાહકોને એ જ કહું છું, કોઈને વિઝિટર વિઝા કે રિન્યુઅલ કે સ્ટુડન્ટ વિઝા કોઈ પણ કામ માટે મળવું હોય તો બેસ્ટ એમ. થેન્ક યુ વેરી મચ. અમે ખૂબ સારી શુભકામનાઓ આપીશું જગદીશભાઈને. જાય એમના સનની જોડે ત્યાં રહે, અને એમના વાઈફ ના બી ઓલરેડી વિઝા છે, બધા સાથે જાય અને ત્યાં મોજ કરે. 2031 સુધી એમનો પાસપોર્ટ વેલિડ છે અને એમના 2031 સુધીના वीजा. कांग्रेचुलेशंस. थैंक यू. ऐसे ही और स्टूडेंट्स, पेरेंट्स और क्लाइंट की जर्नी के साथ शेयर करता रहेगा. अगर इस चैनल को सब्सक्राइब नहीं किया तुरंत कीजिए, लाइक और फॉरवर्ड करना भूलिएगा मत दोस्तों. थैंक यू वेरी मच फॉर वॉचिंग. थैंक यू.